અમેરિકામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલાની ભારતે આકરી ટીકા કરી છે। એટલું જ નહીં, ભારતે આ મુદ્દે ઝડપી કાર્યવાહીની પણ માંગ કરી છે। સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય વાણિજ્ય દૂતાવાસે શનિવારે કેલિફોર્નિયાના નેવાર્ક શહેરમાં મંદિરની દિવાલો પર ભારત વિરોધી અને ખાલિસ્તાનના સમર્થનમાં કરાયેલા પેઇન્ટિંગની ઘટનાની નિંદા કરી હતી। આ ઘટનાએ ભારતીય સમુદાયની લાગણી દુભાવી છે। हिंदू अमेरिकन फाउंडेशन ने सोशल मीडिया पर हिंदू मंदिर की दीवाल पर भारत विरोधी भीत चित्रों की तस्वीर शेर करी थी। तस्वीरों में मंदिर की दीवालों पर भारत और प्रधानमंत्री नरेंद्र मोदी विरुद्ध नफरत भरेला सूत्रों लखाया। आ साथ ज खालिस्तानी आतंकवादी जर्नैल सिंह भिंडरानवालेનું પણ नाम काળી શાહીથી લખાયું હતું। हिंदू अमेरिकन फेडरेशने लख्યું કે ખાલિસ્તાની આતંકવાદીના વડા भिंडरानवालेનો ઉલ્લેખ મંદિરે જનારાને દુખી કરવા અને હિંસાનો ભય પેદા કરવા કરાયો છે। તો ઘટના અંગે કેન્દ્રીય વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે ચરમપંથીઓને જગ્યા ન આપવી જોઈએ। દેશ કાયદા અને શાંતિ માટે પરસ્પર સન્માન માટે જાણીતો છે, એવા અમેરિકામાં પણ જો આવી ઘટના ઘટતી હોય તો એ વૈશ્વિક શાંતિ માટે ખૂબ જ મહત્ત્વનું પગલું એ લોકોનું છે। આપણે સૌએ એમાં જાગૃત થવું પડશે, નહીંતર વૈશ્વિક શાંતિને જોખમાતા વાર નહીં લાગે। દેશની પ્રગતિ, ખાસ કરીને હિન્દુસ્તાનની પ્રગતિ જે લોકો જોઈ નથી શકતા, ભારતમાં હુમલાઓ કરી નથી શકતા, એવા લોકો ભારત બહાર, પહેલાં ઓસ્ટ્રેલિયામાં, ત્યારબાદ કેનેડામાં અને હવે અમેરિકામાં હુમલો કરે છે, ત્યારે આપણે સૌએ જાગૃત બનવાનું છે। ખાસ કરીને સરકાર પોતાની ફરજ નિભાવે અને મંદિરોની, દરેક હિન્દુ સનાતન ધર્મના મંદિરોની સુરક્ષા વધારે, દરેક ધર્મસ્થાનોની સુરક્ષા વધારે।